नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो આજે પર્યુષણનો ત્રીજો દિવસ છે. શ્રી રમજાનભાઈ હસણિયા ગુજરાતી ભાષા સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક છે. 1999ના વર્ષની વાત. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબનો એમને સંપર્ક થયો. એના માર્ગદર્શન હેઠળ કચ્છમાં બાળ શિબિર યોજાઈ હતી. એમાં જોડાવાની તક એમને મળી અને જૈન ધર્મની એબીસીડી શીખવા માંડી. શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન ધર્મનો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મહાવરો ઉત્તરોત્તર વધતો રહ્યો છે. જૈન ધર્મની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવદ્ ગીતા, સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી વગેરે વિષયો ઉપર એમણે વ્યાખ્યાનો આપ્યા છે. તેમના લેખો પ્રબુદ્ધ જીવન, શબ્દસૃષ્ટિ, પરબ, શમણું, બુદ્ધિપ્રકાશ, અનુસંધાન વગેરે સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થાય છે. સૌથી મહત્ત્વનું કાર્ય તે કોરોના કાળમાં તેમણે ચલાવેલી ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના 113 મણકા એનું એક મોટું ઉદાહરણ છે. શ્રી જયવીરાય સૂત્ર વિશે આજે તેમની પાસેથી આપણે સાંભળીએ. સૌને મારા પ્રણામ. જય જયેન્દ્ર. પર્યુષણ મહાપર્વના અત્યંત પાવનકારી દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા આયોજિત પર્યુષણ પર્વ નિમિત્તે ખાસ જે પ્રવચન માળા ચાલી રહી છે એના ભાગરૂપે આકાશી મંચ પરથી મળી રહેલા આપ જેવા સૌ સુજ્ઞજનોને મારા સાદર પ્રણામ છે, નમસ્કાર છે. આ વ્યાખ્યાનમાળા કહો કે પ્રવચનમાળાના મૂળમાં જેમનું નામ છે અને કામ છે એવા પરમ આદરણીય પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ, એમને આરંભે એટલા માટે યાદ કરું કે દર વર્ષે કંઈક નવું કરવા માટે તેઓ સતત વિચારશીલ અને પ્રયત્નશીલ રહેતા હોય છે. આ વર્ષે એમને એવો વિચાર આવ્યો કે આપણે પર્યુષણ મહાપર્વના મુખ્ય પ્રતિક્રમણ દરમિયાન બોલાતા સૂત્રો વિશે જો જુદા જુદા વક્તાઓ વાત કરે તો કેવું. અને એમને વિચાર આવે એટલે એ કરીને જ રહે. એમની આજ્ઞાથી જુદા જુદા સૂત્રો વિશે વાત થશે. પણ મારા સદનસીબ કે મારા જેવા નાનકડા બાળકને પહેલી પસંદગી મળે એટલે સાહેબે મને બધા સૂત્રો આપીને કહ્યું કે તું પસંદ કર. એટલે એમનો આરંભે આભાર માનું કે એમણે મારા ગમતા સૂત્ર વિશે વાત કરવાની મોકળાશ કરી આપી. તો આજે મારે વાત માંડવી છે મારા બહુ જ ગમતા સૂત્ર જયવીરાય સૂત્રની. જયવીરાય સૂત્ર પ્રતિક્રમણમાં ઉવસગરમ પછી આપણે તરત બોલતા હોઈએ છીએ. આમ તો નિયમિત રીતે ચૈત્યવંદન કરતા આપણા સૌ સાધકો પણ દરરોજ
ચૈત્યવંદન દરમિયાન પણ વસગરમ સ્તોત્ર એ પછી જયવીરાય સૂત્ર નિયમિત રીતે બોલે છે. અને એ જયવીરાય સૂત્ર વિશે આજે જ્યારે આપણે વાત માંડવી છે ત્યારે મારે આરંભે કહેવું જોઈએ કે એનું મૂળ નામ પણિહાણ સૂત્તમ છે. એટલે કે પ્રણિધાન સૂત્ર સંસ્કૃતમાં જેને કહેવાય. પ્રણિધાનનો અર્થ થાય છે સંકલ્પ. એક સાચો જૈન સાધક કેવા સંકલ્પ સાથે પોતાની સાધનામાં આગળ વધે, અથવા કહો કે એની પ્રાર્થના હોય, ઈશ્વર પાસે યાચના હોય તો કેવી હોય, એની વાત આ સૂત્રમાં આપણે ત્યાં કરવામાં આવી છે. આ પ્રાર્થના સૂત્રને પ્રાર્થના સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના પ્રથમ શબ્દ જયવીરાય ઉપરથી એનું નામ જયવીરાય સૂત્ર એમ પણ કહેવામાં આવ્યું છે. એમાં કુલ 13 પ્રાર્થનાઓ છે. એમાં પહેલી 2 ગાથાઓમાં 8 અને બાકીની ગાથાઓમાં 5 એમ કુલ 13 પ્રાર્થનાઓ આપણા ગણધર ભગવંતો અને પછીના પૂર્વ આચાર્યોએ. એવું મનાય છે મિત્રો કે આની 5 ગાથાઓમાંથી પહેલી 2 જે ગાથાઓ છે એ ગણધર ભગવંત દ્વારા રચેલી છે અને બાકીની જે 3 ગાથાઓ છે એ પછીથી પૂર્વસૂરીઓ દ્વારા, આપણા જે પૂર્વાચાર્યો થયા એમના દ્વારા પ્રક્ષેપ રૂપે પાછળથી એમાં ઉમેરાઈ છે. અને લલિત વિસ્તારામાં હરિભદ્ર સૂરીએ એની બહુ જ વિગતે વિચારણા કરી છે, જેની વાત અત્યારે કરવાનો અવકાશ પણ નથી, પણ આ તો માત્ર આપના સંદર્ભ માટે. પ્રાર્થનાની વ્યાખ્યા જો કરવા જઈએ તો એનો અર્થ થાય છે પ્રકૃષ્ટ યાચના ઇતિ પ્રાર્થના. એટલે કે ઉત્તમ પ્રકારની યાચના એટલે પ્રાર્થના. આમ તો પ્રાર્થના એ પણ એક પ્રકારની માગણી જ છે, પણ જે માગણી શબ્દની ગરિમા વધારી દે એવી માગણી તે પ્રાર્થના. આમ જુદી રીતે વિચારીએ તો માગણી બાંધે છે અને પ્રાર્થના એ મુક્ત કરાવે છે. નાના હતા ત્યારે એક પ્રાર્થના બહુ હોંશે હોંશે ગાતા, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હવે આ પ્રાર્થના ગાતા જરા સંકોચ એમ થાય છે કે ઈશ્વરને એટલા માટે ભજવાનો કે આપણા કામ થાય. જો એમ ભજવાનો હોય તો આપણો ભાવ અથવા આપણી ભક્તિ અથવા આપણી પ્રાર્થના એ તો સ્વાર્થ પ્રેરિત ન થઈ. અને પછી મારી ઉત્તમ પ્રાર્થનાઓની શોધ શરૂ થઈ, જેમાં મને જે ઉત્તમોત્તમ પ્રાર્થના મળી તે જયવીરાય સૂત્ર છે. આ સૂત્રમાં છે તો માગણીઓ જ, પણ મેં કહ્યું એમ માગણીની ગરિમા વધારી દે એવી યાચના કે માગણી છે. માગણી જે કરે છે એ કોણ છે અને કોની પાસે માગણી કરવાની છે એના ઉપર પણ એનો આખો મદાર રહે છે. અને માગણી કરનાર શું માંગે છે એના ઉપરથી એની કક્ષાની પણ આપણને ખબર પડે છે. જ્યારે નરસિંહ પર શિવ પ્રસન્ન થઈને એને પૂછે છે કે તને શું જોઈએ છે, ત્યારે એની માગણી કેવી મજાની છે જુઓ. એ કહે છે, તમને જે વલ્લભ હોય જે દુર્લભ, આપો તે મુજને દયા આણી રે. તમને જે વલ્લભ હોય, પ્રિય હોય અને જેને પ્રાપ્ત કરવા દુર્લભ હોય તે મને આપો. અને એમ શિવ તો મળ્યા જ હતા, પણ એમણે વિષ્ણુને પ્રાપ્ત કરી લીધા, કૃષ્ણને પ્રાપ્ત કરી લીધા. અહીંયા પણ એવી જ કોઈક ઉત્તમોત્તમ માગણીઓ છે. અત્યારે જ્યારે જૈનોમાં જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હૈ, મેરે દુઃખ કે દિનો મેં વો બડે કામ આતે હૈ, આવી પ્રાર્થનાઓ ગવાઈ રહી છે. ત્યારે સાચી જૈન પ્રાર્થના કેવી હોય, એ સિદ્ધાંતોને અનુસરતી પ્રાર્થના કેવી હોય, એનું એક ઉત્તમોત્તમ રૂપ પણ આપણને જયવીરાય સૂત્રમાં પ્રાપ્ત થાય છે. એટલે જયવીરાય સૂત્રની સૈદ્ધાંતિક ચર્ચા મારાથી નહીં થઈ શકે, પણ એક ભાવક તરીકે એ પ્રાર્થનામાંથી મને ગમતી થોડી વાતો હું તમારી સાથે શેર કરું. સૂત્રનો આરંભ જ જુઓ મિત્રો કેવો મજાનો છે. જય વીરાય જગગુરુ હોઉ મમ તુહ પભાવો ભૈવમ ભવ્વને વ્યયો મગાણું સારિયા ઇઠફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાઓ ગુરુજન પુઆ પરત્થ કરણમ ચ સુહગુરુ જોગો તવ્યણ સેવણા અભવ મખંડા. અને પછી વારી જયથી આખી વાત આગળ ચાલે છે, વિસ્તરે છે. પણ આરંભ જ જયથી થાય છે. જય આમ સામાન્ય રીતે આપણે બોલીએ મહાવીર સ્વામી ભગવાન કી જય અને વાર્તા પૂરી થાય, પણ અહીંયા તો જય આરંભે છે, એટલે શરૂઆત જ જયથી થાય છે. તો જય આનંદ અને ઉત્સાહ ભરી દે એવો શબ્દ છે. પણ જય વિયરાય એમ જ્યારે કવિ બોલે છે ત્યારે
આપણને સમજાય છે કે અહીંયા કવિને જે અભિપ્રેત છે, કવિને જે આપણને કહેવું છે તે આ છે કે જય છે પણ કોનો? વિતરાગનો. એટલે જાણે કવિ એમ કહેવા માંગે છે કે જ્યાં વિતરાગતા છે ત્યાં જય છે અને જ્યાં સરાગતા છે ત્યાં પરાજય છે. આવા જય વીરાયનો જય થાવ. જે વીરાય કેવા છે એ આગળ વાત કરે છે. એના માટેનું એક સરસ મજાનું વિશેષણ કવિ પ્રયોજે છે, તે છે જગતગુરુ. કેમ? તો કે ભગવાન કેવળ જ્ઞાની થયા એટલે બધાના ભગવાન છે. એ કોઈ એક ધર્મના સંપ્રદાયના, આપણે આગળ પણ કહ્યું છે કે મહાવીર કેવળ જૈનોના નહીં પણ બધાના, આખી દુનિયાના છે. એમ બધાના જ છે. એ શબ્દ જગતગુરુ દ્વારા પ્રતિપાદિત વધુ એક વખત થાય છે. એટલે જય વીરાય જગગુરુ હો મમ તુહ પભાવો ભૈવમ ભવ્વ નિવ્યો. અને પછી આખી પ્રાર્થના ચાલુ થાય, પણ તમારા પ્રભાવથી. હવે આપણને પ્રશ્ન થાય કે અરિહંતોનો તો વળી કેવો પ્રભાવ? કારણ કે જેને તમે પ્રાર્થના કરી રહ્યા છો એ તો વિતરાગ છે, વિતદ્વેષ છે. ન તો કોઈના ઉપર પ્રસન્ન થાય છે, ન તો કોઈના ઉપર નારાજ થાય છે. તો એમના પ્રભાવથી એટલે કેવી રીતે? શાસ્ત્રો એનો પણ જવાબ આપે છે. આગળ પણ વાત આપણે કરી હશે કદાચ. પણ જેમ ઝાડ નીચે કોઈ વ્યક્તિ બેસે છે તો એને શીતળતા પ્રાપ્ત થાય છે, એમ પાણી કોઈ પીએ છે તો એને પણ ઠંડક એની અનુભવાય છે. સૂર્યની સામે જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે એનો તેજ, એનો તાપ એને અનુભવાય છે. સૂર્યને રાગ દ્વેષ નથી, ઝાડને પણ નથી, પાણીને પણ નથી, છતાં એની સાથે સંપર્કમાં આવનાર એનાથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. એમ ભગવાનને કોઈના માટે રાગ દ્વેષ નથી, પણ તેમ છતાં ભક્તિની ભાષા પણ છે. ભક્તિમાં ક્યારેય હું આગળ ના આવે, ભગવાન આગળ આવે. એટલે એમના પ્રભાવથી, તમારા પ્રભાવથી, અથવા તો તમે પ્રબોધેલા માર્ગના પ્રભાવથી, તમે કહેલી વાત વાણીના પ્રભાવથી, તમે જે ઉચ્ચારેલું છે એ સત્ય, એ સત્યના પ્રભાવથી હવે જે મારી માગણીઓ છે એ માગણીઓ એ મને પ્રાપ્ત થાવ, એ ફળીભૂત થાવ. તો જુઓ, આપણે અલબત્ત ઘોડા દોડાવવા પડશે, કારણ કે 13 માગણીઓ છે અને આપણી પાસે સમય ઓછો છે. એટલે હું જરા હનુમાન કૂદકા લગાડતા આગળ ચાલીશ. પણ પહેલી જ પ્રાર્થના કેવી સરસ છે. જય વીરાય જગગુરુ હૌ મમ તોહ પભાવો ભૈવમ ભવ્વ નિવ્યો. એટલે મને ભવ નિર્વેદ પ્રાપ્ત થાવ. હવે ભવ નિર્વેદ શબ્દ બહુ મજાનો છે. અહીંયા પહેલી જ માગણી એવી છે કે જે માગણીઓનો છેદ ઉડાડી દે. નિર્વેદનો અર્થ આપણે ઉદાસીનતા, અનાસક્તિ એવો કરીએ છીએ. તો જ્યાં સંસાર હવે મોડો લાગે, સંસાર તરફનો ભાવ ફિક્કો પડતો જાય, એવી પ્રાર્થના કરાય. ત્યાં પછી આગળની પ્રાર્થનાઓ વિશે આપણે શું વિચારીએ કે ત્યાં શું માગણીઓ હશે? એનું કારણ છે કે ભક્તને હવે સંસાર તરફથી વિરક્તિ અને ઈશ્વર તરફની પ્રીતિ એની અપેક્ષા છે. એટલે આનંદગંજી મહારાજ જે કહેતા ને, મીઠો લાગે કંતડો, ખારો લાગે લોક, કંથ વિહોણી ગોઠડી, તે તો રણમાં હે પોક. એટલે ઈશ્વર એવું કરને કે હું આ જગત પ્રત્યે ઉદાસીન થઈ જાઉં. હવે ઉદાસીનનો અર્થ એવો નથી કે દિવેલિયું મોં કરીને ફરવું અથવા જગતથી ત્રસ્ત થઈ ગયા હોઈએ. અહીંયા ત્રસ્ત થવાની વાત જ નથી. જગતને એના સાચા સ્વરૂપથી સમજ્યા બાદ એનાથી અલિપ્ત રહેવું, જેના માટે ભગવાન શ્રી કૃષ્ણ જલ કમલવત એવો શબ્દ પ્રયોજે છે, અથવા તો ગીતામાં આખો અનાસક્તિ યોગ જેના માટે એ પ્રયોજે છે શબ્દ, એ અનાસક્ત યોગી થવાની વાત અહીંયા પહેલાં જ આરંભે માગી લેવામાં આવી છે. અહીંયા જે મગાયું છે તે સંસાર પ્રત્યેનું તાટસ્થ્ય. સંસારમાં રહેવાની કે સંસારમાંથી ભાગવાની બે વાત જ્યાં હોય ત્યાં અહીંયા ભાગવાની વાત નથી. સંસાર છૂટી જાય હમણાં જ એવી વાત પણ નથી. આ જ સંસારમાં રહેવું પડશે તો કેવી રીતે રહું? જેમ કમળ એ કાદવમાં રહે તેમ એમાં જ રહેવા છતાં એનાથી અદ્ધર રહે. પ્રભુ, જ્યાં સુધી મુક્ત ન થાઉં ત્યાં સુધી મારી જાતને હું આ સંસારમાં અદ્ધર રાખી શકું, એના પ્રત્યે તટસ્થ રહી શકું, એવી માગણી અહીંયા ભગવાન પાસે યાચક કરે છે. પ્રેમાનંદનું બહુ જાણીતું સુદામા ચરિત્ર નામનું આખ્યાન, એમાં એની અંતિમ પંક્તિઓ છે કે યદ્યપિ વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ. ઇન્દ્ર જેટલો વૈભવ છે તો પણ ઋષિ ઉદાસ છે.
ઉદાસ એટલે આ ભીતરી આધ્યાત્મિક ઉદાસીનતાની વાત છે. બધામાં જ છે અને છતાંય શેમાય નથી. આપણે ત્યાં આવા ઉત્તમ લોકો માટે, રાજા હોય છતાં પણ ઋષિ હોય એવા લોકો માટે રાજર્ષિ એવો શબ્દ વપરાયો છે. આપણને ઘણા નામ જનકથી માંડી અને યુધિષ્ઠિરથી માંડીને કેટલાય નામ યાદ આવશે. એટલે આ માગણી છે પહેલી. બીજી માગણી તો જુઓ, જય વીરાય જગગુરુ હોઉ મમ તવ પભાવો ભૈવમ ભવનેવ્યો મગ્ગાણું સારિયા. ભગવાન, મને માર્ગાનુસારિતાના ગુણો પ્રાપ્ત થાવ મારી અંદર. કારણ કે આ સાધક બરાબર સમજે છે કે આ જે સિદ્ધિ મને પ્રાપ્ત થવાની છે, એટલે કે મુક્તિ જે મળવાની છે તે કોઈની કૃપાથી નથી મળવાની, માર્ગ ઉપર ચાલીને મળવાની છે. તો માર્ગ ઉપર ચાલવા માટેની પ્રાર્થના, માર્ગાનુસારી જે ઉત્તમ લોકો, માર્ગાનુસારીતાના 35 ગુણો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે, એ ગુણો મારી અંદર ક્યારે પ્રગટે એ તાલાવેલી એ સાધકને છે. એટલે માર્ગાનુસારિતાના ગુણોની એમણે માગણી કરી છે કે ભગવાન, હું મોક્ષ માર્ગ ઉપર જે લોકો ચાલી ગયા છે અથવા ચાલવા મથી રહ્યા છે, એ લોકો જેવી રીતે જીવે છે એવી રીતે હું જીવું, એ લોકો જેમ આચરણ કરી રહ્યા છે એવું હું આચરણ કરું. ઉપાધ્યાય ભુવનચંદ્રજીની એક સરસ પંક્તિ છે, પગલા ધૂળમાં પૂર્વ પથિકના શોધી શોધી જાવું, પગલે પગલે પંથ ખુલે છે નહીં અધીરા થાવું. તો આ પૂર્વ પથિકો જે થઈ ગયા, એ જે પગલાઓ ઉપાડી ગયા છે, એટલે કે જે કર્મ કર્યા છે, જે રીતે જીવન જીવ્યા છે એમ હું જીવું. અને એમાં પાપ ભીરુતા છે, પરોપકારિતા છે, દયાવાન, સૌમ્ય હોવું, કૃતજ્ઞ હોવું, દીર્ઘદર્શી હોવું, આવા કેટલાય ગુણો છે એ સાધક માંગે છે. ભગવાન થયા છે કેમ? તો કે ગુણ અંગે કર્યા છે માટે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ને કે ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ. તો ભગવાને આ જ કર્યું છે. તો મારે પણ જો ભગવાન બનવું છે તો માર્ગાનુસારિતાના ગુણો મારી અંદર પ્રગટે. ત્રીજી પ્રાર્થના છે ઇષ્ટફળ સિદ્ધિની. આપણને એમ થાય કે વાહ વાહ, આમાં કંઈક મજાની વાત, માગવા જેવી વાત આવી. આગળની બે પ્રાર્થનાઓને ધ્યાનમાં લઈએ તો જેણે ભવનિર્વેદ માગ્યો હોય, જેમણે માર્ગાનુસારિતા માગી હોય, એની ઇષ્ટફળ સિદ્ધિ શું હોઈ શકે? સ્વાભાવિક રીતે જ મોક્ષ હોય. પણ મિત્રો, સૂત્ર એ જ હોય, પણ એની માગણી કરનાર અથવા તો એની રજૂઆત કરનાર એ પ્રમાણે એના અર્થઘટનો થઈ શકે. કોઈ વ્યક્તિ પોતાના નાના નાના ઇષ્ટફળ પણ માંગે. જેમ કે કોઈ સાધના કરવામાંથી રહ્યું છે પણ સંજોગો અનુકૂળ નથી મળતા, તો ઈશ્વર પાસે માંગે કે હે ઈશ્વર, તું થોડી અનુકૂળતા કરી આપને, અને હું જરા આ સાધના કરી શકું એના માટેની થોડી વ્યવસ્થાઓ કરી આપને. આવો એક અધિકાર ભાવ સાધકનો પોતાના આરાધ્ય પ્રત્યે થઈ પણ જાય છે. અને આપણા ઉત્તમોત્તમ સાધકોને એનો અનુભવ પણ છે કે ઈશ્વર જાણે કે એમને હાથમાં લઈ લે છે, હથેળીમાં લઈ લે છે. મકરંદાઈની તો એક બહુ જાણીતી પંક્તિ છે મકરંદ દવેની, કે પગલું માંડું હું અવકાશમાં, નીચે જોઉં હરિવરનો હાથ. હજી તો મારી યાત્રા એ આકાશમાં પગ માંડવા જેવી છે, પણ હું નીચે હરિવરનો હાથ જોઈ શકું છું, એનો ટેકો અનુભવી શકું છું. એમ ત્રીજી જે યાચના કરી એ ઇષ્ટફળ સિદ્ધિની, મુક્તિની યાચના કરી છે, અને આખરે એ જ પ્રાપ્તિ કરવાની છે. પણ મીન વાઇલની વચ્ચે વચ્ચે નાની નાની ઇષ્ટફળ સિદ્ધિ પણ કવિ માંગે છે. એટલે કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી યાચનામાં એવી પણ માગણીઓ કરી શકીએ. હસવામાં કહીએ તો કોઈ સાધક એમ માગે કે ભગવાન, મારી પત્ની ઝઘડાળું ન હોય તો જરા હું આ યાત્રા આરામથી કરી શકું, એ જરાક મને પૂરક બને તો સારું, એવું ગોઠવજે. તો એ પણ એની તે સમયનું ઇષ્ટફળ છે. આગળ વધીએ. ચોથી પ્રાર્થના છે લોક વિરુદ્ધ ચાવો. જો આ સાધક કેટલો સાવધ છે. એ કહે છે કે હે ભગવાન, આ ગુણો તો હું પ્રાપ્ત કરું, કોશિશ કરું કે મારી અંદર વધુ ને વધુ ગુણ આવે, પણ લોકો જેને ન કરવા જેવા કામ કહે છે એ લોકો, ઉત્તમ લોકો દ્વારા જે ત્યજાયેલા છે, લોક વિરુદ્ધ ચાવો, ઉત્તમ લોકોએ જેને કરવાની ના પાડી છે એવા કામ તો કમસે કમ હું ન કરું. એટલે તમે જુઓ કે જે શિષ્ટ લોકો દ્વારા નિંદાયેલા કામો છે, સાધુજનો જે નથી કરતા, એ કામ મારાથી ન થાય એવી પ્રાર્થના કવિ કરે છે. વાત એ છે કે
સારું ધીરે ધીરે થાય તો પણ ચાલશે, પણ ખોટું તો ન જ થવું જોઈએ. એટલે કવિ માંગે છે તે કે હું કાચબા ગતિએ ચાલીશ તો ચાલશે, ધીમે ધીમે ચાલીશ, પણ હવે બે વસ્તુ છે કે ખોટું તો સદંતર બંધ કરું. એનું કારણ શું છે કે આપણા ભોળાભાઈ પટેલ નામના એક નિબંધકાર થઈ ગયા, આપ સૌ જાણતા હશો. એમનો એક નિબંધ છે. એ નિબંધમાં એમને કોઈએ પૂછ્યું, ડુંગર ચડતા હતા ત્યારે કોઈએ પૂછ્યું ને એમણે કહ્યું કે ડુંગર ચડતા તો બહુ હાંફ ચડી ગઈ, બહુ જ વાર લાગી, ઉતરતા વાર નહીં લાગી. આમે ઉતરતા ક્યાં વાર લાગે છે? તમે જુઓ કે માણસ ચડતા એટલે કે ચડતી એ સર્જન હંમેશા સમય માંગે છે. વિસર્જન કોઈ મહેલ બનાવતા સમય લાગે છે, વર્ષો લાગે છે, પણ તોડી પાડતા કોઈ ઝાડને ઉગાડતા વર્ષો લાગે છે, પણ તોડી પાડતા કાપી દેતા કેટલો સમય લાગે છે. એમ જ સાધકને ડેવલપ થતાં બહુ જ વાર લાગે છે, પણ પડી જતાં 14 ગુણસ્થાનકોની વાત તમને ખબર છે, અને એમાંથી કયા ગુણસ્થાનકે માણસ લપસી પડે છે અને વળી પાછી એકડે એકથી યાત્રા શરૂ કરવી પડે છે એની પણ આપણને ખબર છે. તો અહીંયા જે સાધક છે એ કહે છે કે ભલે હું ધીરે ધીરે ઉપર ચડું, પણ હવે કમસે કમ પડવાની બધી શક્યતાઓ તો હે પ્રભુ તું બંધ કરે તો મજા પડે. એટલે એમ કરતાં કરતાં એની યાત્રા આગળ ચાલે છે. તમે જુઓ, લોક વિરુદ્ધ ચાઓ પછીની જે પ્રાર્થના છે એ છે ગુરુજન પુઆ. ગુરુજન પુઆ બહુ ગમે અને બહુ જ અપીલ કરે. એક સમયે તો મારી સૌથી પ્રિય પ્રાર્થના આ હતી. એના કારણો પણ છે, એ પણ હું ટૂંકમાં તમને કહું. ગુરુજન પુઆ એટલે તો કે ગુરુજનોની પૂજા હું કરું, એ લોકોનો આદર સત્કાર હું કરું. અહીંયા ગુરુજનો એટલે પોતાના ગુરુજનો તો ખરા જ, ગુરુજન એટલે આપણા શિક્ષક કે ગુરુ તો ખરા જ, પણ વડીલો પણ ગુરુજન તરીકે લેવાના છે. હવે મજાની વાત એ છે કે જે માણસ ઈશ્વરની ભક્તિ કરવા જઈ રહ્યો છે, જેને એણે જોયો નથી, એના ઉપકારોને યાદ કરીને એને વંદે છે, પૂજે છે, અને જેના પ્રત્યક્ષ ઉપકારો છે એવા મા બાપ, એને જો એ નિંદે તો પછી આગળનું પગથિયું કેવી રીતે ચડી શકે? એટલે અહીંયા પહેલા પગથિયા પછી બીજું પગથિયું. સામાન્ય રીતે હવે આપણે એવો મોટો જમ્પ લગાડીએ છીએ ને પછી ખાડામાં પડીએ છીએ. આ કવિ એક સાચો સાધક છે, એટલે કહે છે કે આ યાત્રામાં આગળ વધતા વધતા એક આ ભયસ્થાન પણ આવશે. મિત્રો, જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ ઘણીવાર અખાએ કહ્યું છે એવી સ્થિતિ પણ થાય કે દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતા વધ્યો શેર, અને પછી એમ કરતાં કરતાં ગુરુ થયો ત્યાં મણમાં ગયો. જેમ જેમ વધતું જાય જ્ઞાન, અને જ્ઞાન પણ ઘણા બધા પ્રકારનું હોય છે, એટલે કેટલું જ્ઞાન ડૂબાડનારું પણ હોય, અભિમાન લાવનારું પણ હોય. અને મને એમ થાય કે હું તો આવી રીતે ભાષણો કરું ને પર્યુષણમાં લેક્ચર્સ આપું, મારા મા બાપ તો અભણ, એને કાંઈ ખબર નહીં પડે, અને એમને હું જો બારણે બેસાડી દેતો હોઉં તો મારે સાવધ થઈ જવાની જરૂર છે. અત્યારે આપણે એવા ભયસ્થાનો સાધુ સાધ્વીમાં પણ જોઈ રહ્યા છીએ કે શિષ્યો પ્રભાવક હોય એટલે એમની બોલબાલા હોય, અને ઘણીવાર પોતાના ગુરુજનોને એ લોકો બાજુ પર બેસાડીને પોતે જ કરતા ધરતા થઈ જતા હોય છે. ત્યારે આ જે પ્રાર્થના સૂત્ર છે એ આપણને સાવધાન કરે છે. મિત્રો, એવી રીતે સાવધાન કરે છે કે ભાઈ આ યાત્રામાં તું આગળ ભલે વધે, પણ તારે એ ધ્યાન રાખવાનું છે. વિનોબાજી જે કહેતા હતા ને કે પિતાના ખભા ઉપર બેઠેલા બાળકને પિતા કરતાં આગળનું દેખાય છે, પણ એણે ભૂલી નથી જવાનું કે એ એટલે આગળનું દેખાય છે કે પિતાના ખભા ઉપર બેઠો છે. જો એ ઉતરી જાય તો એની સ્થિતિ શું થાય એ તમે ને હું બધા જાણીએ છીએ. એટલે એણે આ અવિવેક પણ કરવાનો નથી, જે અનાયાસ ઘણીવાર આપણાથી થઈ જાય, અથવા આપણને એમ થાય કે હવે આમાં અમને નહીં ખબર પડે એટલે એમને બેસાડીએ બાજુ પર, એ પણ થાય તો સાધનામાં ચૂક થઈ કહેવાય. એટલે મને તો એ ગમતું કે આ સાધક કેવો સાવધ છે. જોયો, સમજો, સાધક છે એ કેવો સાવધ છે. હાઉ કોન્શિયસ હી ઇઝ, કે એને એમ છે કે કોઈ પણ નાની ચૂક મારાથી ન થાય, અને એ ભગવાન પાસે માંગે છે ગુરુજન પુઆ. હું આ સૂત્રની વાત કરતાં ઘણીવાર બલિરાજાનો પ્રસંગ યાદ કરતો હોઉં છું કે બલિરાજાએ 3 લોક જ્યારે પોતાના કબજે કરી લીધા ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે, અને વાર્તા જાણો છો, કથા જાણો છો કે વિષ્ણુ વામન અવતાર લઈને એ આવ્યા છે. 3 ડગલામાં એમણે બધું જ લઈ લીધું. એ વાત મારે નથી કરવી, વાર્તા નથી કરવી, પણ 2 ડગલામાં જ મોટા કર્યા અને 3 લોક સમાવી લીધા.
ત્રીજું ડગલું જ્યારે માંગવાનું કહ્યું કે હવે ક્યાં મૂકવું, ત્યારે બલિએ કહ્યું બધું લેવાઈ ગયું છે, હવે મારું માથું છે ત્યાં મૂકો જોઈએ તો. અને એમણે ખરેખર મૂક્યું પણ ખરું. આટલી વાર્તા તો આપણને ખબર છે. અમારા ગુરુ દર્શનાબેન અમને આગળની વાત કરતા અને એ કહેતા કે ત્યારે એ બલિરાજાના દાદા એટલે કે પ્રહલાદ, જેની આપણે બાળપણની જ વાર્તાઓ સાંભળી છે, એ ભક્ત પ્રહલાદ એ પ્રગટ થયા છે, જે બલિના દાદા છે. અને બલિની આંખમાં પાણી આવે છે અને વિષ્ણુ રાજી થઈ જાય છે કે જોયું, બલિ જેવો બલિ આજે રોઈ પડ્યો છે. પણ બલિરાજા કહે છે કે તમે મારું બધું લઈ લીધું એટલે હું રોતો નથી, પણ મારા દાદા પ્રગટ થયા છે, એ આવ્યા છે અને મારાથી ઊભા થઈ અને તમારો જમ જેવો પગ મારા માથા ઉપર છે એટલે હું ઊભો થઈને એમને પ્રણામ નથી કરી શકતો, એમનો આદર સત્કાર નથી કરી શકતો. એનો મને રંજ છે, એનું મને દુઃખ છે, એના માટે મારી આંખમાં પાણી આવે છે. મિત્રો માફ કરજો, પણ બલિને આપણે રાક્ષસ કહીએ છીએ અને પોતાની જાતને માણસ કહીએ છીએ. પૂછવાનું એટલું જ છે કે એ રાક્ષસ પોતાના વડવાઓને આ રીતે આદર આપે છે અને માણસ પોતાના મા બાપને જો એ વૃદ્ધાશ્રમ મૂકી આવતો હોય તો આ પ્રાર્થના આપણને ત્યાં એ જે અવિવેક આપણાથી થઈ રહ્યો છે એ કરતાં પણ અટકાવે છે કે આપણે મા બાપથી માંડી, ગુરુજનોથી માંડી, વડીલોથી માંડી સૌનું કેવો આદર સત્કાર કરવાનું છે. એટલે સાધકને તો કોઈનો અનાદર પોસાય એમ નથી. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, એમ જ્યારે નરસિંહ કહેતા હોય તેમ આપણે પણ કોઈ પણ સાધકે કોઈનો અનાદર નથી કરવાનો ને વડીલોનો તો ખાસ. એટલે આ ભગવાન પાસે માંગે છે તે આ માંગે છે. આગળની પ્રાર્થના શું છે એ પણ બહુ મજાની છે. એ કહે છે ભગવાન હું પરત્થકરણમ છે, હું પરોપકારી બનું. તમે જુઓ કે પરોપકાર તો સ્વાભાવિક રીતે જ્યારે માણસ સારો માણસ પણ પરોપકારી હોય તો સાધક તો હોય જ. એ કેટલાકમાં આપણે એવું સાંભળીએ છીએ કે કોઈને મદદ પણ ન કરાય, કારણ કે એમ કરવાથી તો આપણે કર્મની થિયરીને ડિસ્ટર્બ કરીએ છીએ, કારણ કે એણે પોતાના કર્મો પ્રમાણે જે ભોગવવાનું આવ્યું છે એમાં આપણે જો કાંઈ ડિસ્ટર્બ કરીએ તો એ આપણે કર્મની વ્યવસ્થાને વિખેરીએ છીએ. પણ મારે એમ કહેવું જોઈએ કે પરોપકાર એ તો પહેલો ગુણ છે. વૈષ્ણવજનની જેની આપણે વાત કરી એમાં પીડ પરાઈ જાણે રે, એને તો પહેલી લાક્ષણિકતા બતાવી છે. અને એ લાક્ષણિકતા ન હોય તો સાધક કેવી રીતે કહેવાય? એટલે એમણે એમ કહ્યું કે ભગવાન મારામાં પરોપકારના ગુણો પ્રાપ્ત. જો અહીંયા હજી આપણને એમ લાગે કે પોતાના માટે શું માગ્યું? સાવધાની માગી, પોતાના માટે ઉદાસીનતા માગી અને બીજા માટે જુઓ કેવું, બીજા માટે ઉપયોગી થવાની ભાવના માગી. એટલે પાપકર્મ બંધાય નહીં અને જેટલું થાય એટલું હું લોક માટે, પર માટે. આમ તો પર જેવું કોઈ છે જ નહીં, પણ છતાંય આપણે વ્યવહારની ભાષામાં કહીએ તો એ બધા માટે હું કાંઈ ને કાંઈ કરું. લૌકિક અને લોકોત્તર, વ્યવહારિક અને પરમાર્થિક એમ બે પ્રકારના પરોપકાર હોય છે. એટલે કોઈને મદદરૂપ થવાનું, કપડાં આપીએ, પૈસા આપીએ, બીજું કાંઈ દાન આપીએ, એ લૌકિક પરોપકાર છે. જ્યારે કોઈને જ્ઞાન આપવું, કોઈને સાચી સમજ આપવી, ધર્મનું માર્ગદર્શન આપવું, એ બધો પણ પરોપકારનો જ એક ભાગ છે. એટલે પોતે પણ ઉત્તમ પામે અને બીજાને પણ ઉત્તમ પમાડતા થાય. એવા આ સાધક આપણા ક્રમશઃ આગળ વધતા આગળની પ્રાર્થનામાં શું માંગે છે જુઓ. એ કહે છે કે મને સદગુરુનો યોગ પ્રાપ્ત થાવ. હે ભગવાન, મને સદગુરુનો યોગ પ્રાપ્ત થાવ. સુહગુરુ જોગો. મારું ચાલે તો હું બધાને આની માળા કરાવું. કારણ કે જો આ બધી જ આગળની પ્રાર્થનાઓ ક્યારે ફળીભૂત થશે? જો આપણી પાસે સદગુરુનો યોગ હશે. સદગુરુનું હોવું, સદગુરુ હશે તો જ આપણે આ બધું જ કરી શકશું. એટલે અહીંયા કવિ એટલું જ નહીં કે સદગુરુ માંગે છે, પણ સદગુરુ યોગ અને તવ્યેણ સેવના અભાવમાં ખંડા, એના ચરણોની સેવા પણ આ સર્જક માંગે છે. પણ શબ્દ એમણે વાપર્યો સદગુરુ. કેમ? સદગુરુનું મૂલ્ય આપણે ત્યાં હિન્દુ પરંપરામાં, જૈન પરંપરામાં, લગભગ બધી જ પરંપરાઓમાં સદગુરુ તમે મારા તારણહાર એમ કરીને એવા ભજનો પણ આપણને મળે ને કેટલા પદો સદગુરુના સંદર્ભમાં તો આપણને પ્રાપ્ત થાય છે. પણ આપણે ત્યાં જ્યારે મુપત્તિના બોલ બોલીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ગુરુઓમાં પણ સુગુરુ પણ હોય ને કુગુરુ પણ હોય. સાચા માર્ગે લઈ જનાર પણ હોય અને ખોટા માર્ગે લઈ જનાર પણ હોય. તો દાનવોના પણ ગુરુ છે, એની કથાઓમાં આપણે જવું નથી, જે એને કુમાર્ગે લઈ જાય છે. પણ સદગુરુનો મહિમા
જૈન શાસ્ત્રોએ તો ખૂબ કર્યો અને શ્રીમદ રાજચંદ્રજીએ તો ત્યાં સુધી કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. એમણે તો સદગુરુના યોગને આટલી બધી મહત્તા આપી. કેમ? આપણે રોજ માગીએ છીએ સુદેવ સુગુરુ સુધર્મ આદરું, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું. પ્રતિક્રમણ કરતા પહેલા જ્યારે મુપત્તિના બોલ બોલાય છે એમાં જ આ વાત આવે છે. એટલે સદગુરુનો જો યોગ પ્રાપ્ત થશે તો મને આ બધું જ ધર્મ પણ સમજાશે, પમાશે અને એની યાત્રામાં આગળ જતાં જ્યાં કોઈ વિઘ્ન આવશે ત્યાં એ વિઘ્ન એ ટાળશે, મને મારું માર્ગદર્શન કરશે. એટલે આપણે ત્યાં ભજનોમાં પદોમાં પણ કહેવાયું, સગરા હોય સો ભરભર પીવે, નગુરા જાય પ્યાસા. એ નગુરો તો ગાઢ કહેવાતી એક સમયે, કે જેને ગુરુ ન હોય એ તો બહુ જ કમનસીબ કહેવાય. એટલે પણ આપણે નક્કી એ કરવાનું છે કે ઉત્તમ લોકોને, જે સાચા સદગુરુ છે એને ઓળખવાના પણ છે. મહાવીરને પણ એમના સમયમાં ગૌતમ સ્વામી ઓળખી શક્યા છે, એમના દીકરી જમાઈ નથી ઓળખી શક્યા. તો સદગુરુનો યોગ પ્રાપ્ત થાય એના જેટલી જ મૂલ્યવાન વાત એ છે કે આપણે સદગુરુને ઓળખી શકીએ. આનંદગંજી મહારાજને આપણે ક્યાં ઓળખી શક્યા છીએ? અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબને હજી આપણે ક્યાં પૂરેપૂરા ઓળખી શક્યા છીએ? અને એવી જ રીતે વર્તમાન કાળે આપણી વચ્ચે બેસેલા કેટલાક ઉત્તમ ગુરુજનોને આપણે ક્યાં ઓળખી શક્યા છીએ? જો એ નહીં ઓળખી શકીએ તો એમને કોઈ ખોટ નથી, ખોટ આપણા પક્ષે છે. પણ આ સાધક પ્રાર્થના કરે છે એ આ છે કે ભગવાન મને સદગુરુનો યોગ પ્રાપ્ત થાવ, સદગુરુનો યોગ પ્રાપ્ત થાવ. તમે જુઓ, અહીંયા સુધીની વાત આખી જુદી જુદી આપણે કેટલી પ્રાર્થનાઓમાં જોઈ. હવે જરાક પાટો બદલાય છે કે આગળની જે પ્રાર્થનાઓ છે, આટલી પ્રાર્થનાઓ એ આપણા ગણધર ભગવંતો પ્રણીત હતી. હવેની જે પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓમાં હવે પાછળના આપણા પૂર્વ સૂર્યોએ જે એમાં ઉમેરણ કર્યું છે તે પણ એમાં ભગવાનને કવિ કહે છે કે ભગવાન આપણામાં નિયાણું બાંધવાની મનાઈ છે. એટલે કે તમારી પાસે કંઈ માગવાની કે આના પ્રતાપે મને આમ પ્રાપ્ત થાવ એવું ચોક્કસ માગવાની મનાઈ છે, પણ મારાથી રહેવાતું નથી. એટલે ભક્તિની ભાષામાં કવિ માંગે છે કે આપણે તવ્યણ સેવણા અભાવ મખંડા પછી વારિજયમાં હાથ નીચે કરીએ છીએ. જય વિરાય જગુગુરુથી શરૂ ઉપર કરેલા હાથ હવે નીચે આવે છે અને વારિજય જૈવી ન્યાય બંધણ વેરાય તવી મમૂજ સેવા ભવે ભવે તુમ ચરણાણમ દુઃખ ખો કમ્મ ખો સમાહી મરણમ ચ બોહી લાભો સંપજ્જવ મ એમ તુહના પ્રણામ કરણેનમ એ આવે છે. એટલે અહીંયા હવે જે કહે છે તે ભવો ભવ તુમ ચરણાણમ. ભગવાન મને ભવો ભવ તમારું શરણું પ્રાપ્ત થજો. કેમ એવું માગ્યું છે? કોઈ પણ સાધક માગે પણ એના પાછળનું પણ એક તાર્કિક કારણ છે. જૈન સાધક બરાબર સમજે છે કે હજી મારી યાત્રા ઘણી લાંબી છે. આ જ ભવે ઘણીવાર આપણે મૃત્યુને મોક્ષ કહી દેવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ. કોઈ મૃત્યુ પામે તો એમ કે મોક્ષ પામ્યા, એવું છાપામાં પણ વાંચી લેતા હોઈએ છીએ. ત્યારે જૈન પરિપાટીને બરાબર સમજનાર એવી ભૂલ નહીં કરે. એ સમજે છે કે મૃત્યુ છે એ તો આ ભવનો અંત છે. અને હજી આપણી યાત્રા ભગવાનના ભવોની વાતો તમે જુઓ તો ખબર પડે કેટલા ભવ લેવા પડ્યા છે અને ક્યારે યાત્રા સંપન્ન થઈ છે. એટલે જ્યાં સુધી મારી આ યાત્રા પૂરી ન થાય, આ જાણે ભગવાનને બાંધી લેવાનું, આ જાણે એગ્રીમેન્ટ કરી લીધા હોય એવું આપણને લાગે કે ભગવાનને કહે છે કે ભાઈ આટલું તારે ખાતરી કરી આપવી પડશે કે જ્યાં સુધી મારી યાત્રા પૂરી ગમે ત્યારે થાય એનો કાંઈ વાંધો નહીં, પણ ત્યાં સુધી તારે મને મૂકવાનું નથી. એટલે કે હું તારું શરણું મૂકું નહીં એવી ગોઠવણ કરવાની છે. બાકી તું જેટલા ભવ આપે એની સાથે કાંઈ જ વાંધો નથી. પહેલાં એક સાધુની વાર્તા આવે છે ને કે એ ઝાડ નીચે બેઠા હોય છે અને કોઈ એમને પૂછે છે ગુરુને કે કેટલા ભવે મોક્ષ છે? તો કે આ ઝાડના જેટલા પાંદડા છે એટલા ભવ પછી. તો એ તો નાચી ઉઠે છે કે એમ? તો કે કેટલા પાંદડા હશે? તો નાચે છે ને ખુશ થાય છે, મૂર્ખો છે? તો કે ના, પણ પાંદડા ગમે એટલા હોય તો એ ગણી શકાય એટલા તો હશે જ ને. ગમે એટલા હોય તો એ ગણાય એટલા હશે. અને એટલા ભવ પછી પણ જો મને મોક્ષ મળતો હોય તો એ આનંદની જ મારા માટે વાત છે. પણ ત્યાં સુધી તમારે મને મૂકવાના નથી એમ અહીંયા પણ ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે જો ભગવાન છૂટી ગયા એટલે કે માર્ગ છૂટી ગયો. ભગવાન છૂટવા એટલે શું? કોઈ ભગવાનને વળગી રહેવાની વાત નથી, પણ ભગવાનના માર્ગને વળગી રહેવાની વાત છે. એટલે સાધના માર્ગ જો છૂટી ગયો તો પછી પથથી ચલિત થઈ જવાશે. એટલે ભગવાનને કહે છે કે ભવો ભવ તમારું શરણું મને પ્રાપ્ત થજો.
અને પછી શું કહે છે આગળની પ્રાર્થનામાં કે દુઃખ ખવો. હવે આપણને એમ થાય કે હશ, આ મારા જેવી પ્રાર્થના કંઈક આવી કે મારા દુઃખોનો ક્ષય થાવ. હશ, આ તો આપણા જેવી કંઈક આવી, કારણ કે આપણને દુઃખ ગમતા નથી. એટલે આ સાધક તો ખરો સાધક છે. એ દુઃખનો ક્ષય થાવ એમ કહે છે ત્યારે પણ એને બરાબર ખબર છે કે જૈન કે કોઈ પણ સાચી સાધના માર્ગમાં દુઃખ એટલે શું? દુઃખ તો આવવાનું જ છે. આપણા કર્મ પ્રતાપે જે આવવાનું છે તે આવવાનું છે, એ સાધક જાણે જ છે. તો ક્ષય થાવ એટલે શું? દુઃખની ભાવનાનો ક્ષય થાવ. દુઃખને દુઃખ તરીકે જોવાની ભાવનાનો ક્ષય થાવ. એટલે ભગવાન મહાવીર સ્વામીના સંદર્ભમાં ઘણા એક સરસ લખ્યું છે કે ભગવાન તમને પામ્યાનું એ સૌથી મોટું સુખ કે દુઃખ હવે લાગે ના દુઃખ. આનંદગંજી મહારાજનું પેલું સ્તવન બહુ જાણીતું છે, દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ. તમે મળ્યા એટલે દુઃખ ટળી ગયા છે. એ દુઃખ ટાળવાની વાત અહીંયા છે. પણ મારે જરા ઝડપથી આ પૂરું કરું કે દુઃખ ખવો, દુઃખનો ક્ષય થાવ, એના પછી તરતની પ્રાર્થના છે કમ્મ ખવો. તમે જુઓ કે બહુ જ તાર્કિક રીતે સમજવા જેવી વાત છે કે દુઃખનો ક્ષય ક્યારે થશે? જ્યારે કર્મનો ક્ષય થશે ત્યારે. એટલે મારા કર્મોનો ક્ષય થાવ. આમ તો ભગવાનનો માર્ગ એટલે શું છે? તો કે એક છે સંવર અને બીજું છે નિર્જરા. સંવર એટલે નવા કર્મનો બંધ થતો અટકવો અને જે સંચિત કર્મો છે એને ખપાવવાની કોશિશ કરવી, એટલે એની નિર્જરા કરવી, એને ખપાવતા જવું. તો ભગવાનને એમ કહે છે કે મેં દરવાજા તો બંધ કર્યા, પણ હવે જે સંચિત કર્મો છે એ દૂર થાવ, એ ક્ષય પામતા જાઓ. તો મારી સાધના સમતાપૂર્વકની સાધના હશે તો ધીરે ધીરે જે કાંઈ આવશે તેમાંથી પસાર થતાં થતાં કર્મોનો ક્ષય થતો જશે. એટલે એમ માગતા માગતા હવે છેલ્લે માગ્યું સમાધિપૂર્વકનું મરણ, કે ભગવાન મને સમાધિ મરણ પ્રાપ્ત, સમાહિ મરણમ ચ, અને બોહિ લાભો, અને છેલ્લે માંગી લીધો બોધિ લાભ. મને સમાધિ મરણ પ્રાપ્ત થાવ. સમાધિ મરણ શા માટે? તો કે મૃત્યુની ક્ષણ છે ને એક ખોરડું બદલવાની ક્ષણ છે, વિનોબાજી કહે છે. પણ એ ક્ષણે જો સાધક સાવધ ન રહ્યો અને જો એની સ્થિતિ, મનસ્થિતિ, એની ભાવસ્થિતિ જો યોગ્ય ન રહી તો એનો આવનારો ભવ એ એની છેલ્લી ક્ષણો ઉપર આધારિત હોય છે. એટલે આપણે ત્યાં ભજનોમાં પણ એમ કહ્યું છે કે ભગવાન મારી છેલ્લી ઘડીએ તું સંભાળી લેજે. શું કામ સંભાળી લેજે? કારણ કે એ ઘડી એ બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ છે, અથવા તો મોટું ડિસિઝન મેકિંગ પોઈન્ટ છે કે એના ઉપરથી વ્યક્તિનો જીવનો બીજો ભાવ નક્કી થાય છે. એટલે મને સમાધિ, સમતાપૂર્વકનું મરણ પ્રાપ્ત થાવ. અને છેલ્લી પ્રાર્થના છે તે છે બોધિ લાભ, કે મને બોહિ લાભ, બોધિ લાભ પ્રાપ્ત થાવ, મને સમ્યક દર્શન પ્રાપ્ત થાવ, મારી સમજણ શુદ્ધ થાવ, મને સાચું દર્શન પ્રાપ્ત થાવ, જે સત્ય છે તે સત્ય મને લાધો, હું મારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરું, હું આત્મ સ્વરૂપે સ્થિર થાઉં. એવી પ્રાર્થના કરતાં 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 આપણો સાધક જ્યારે છેલ્લે પ્રાર્થના પૂરી કરે છે ત્યારે આપણે જૈનમ જયતિ શાસનમથી વાત આખી સંકેલાય છે, આખું છેલ્લે બોલીએ છીએ આપણે. તો એ જૈનમ જયતિ શાસનમમાં પણ જયકાર છે. તમે જુઓ, મજા એ છે કે જયકારથી આરંભાયેલું સૂત્ર છે એ સંકેલાય પણ જયકાર ઉપર છે. એટલે જયથી શરૂઆત થઈ અને જયકાર ઉપર વાર્તા પૂરી થાય છે, બલકે કહો કે આપણી અંદર શરૂ થાય છે. અને જો જયવીરાય સૂત્રનું આપણે સમજણપૂર્વક રટણ કરીએ, એની જે ઉત્તમોત્તમ 13 પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓને ન કેવળ સમજીએ પણ આપણી પોતાની પ્રાર્થનાઓ બનાવીએ, એ પ્રાર્થના પ્રમાણેનું આપણું જીવન બનાવીએ, એ પ્રમાણે આપણી સાધનામાં આપણે આગળ વધીએ, તો એક દિવસ આપણો પણ જય જયકાર થયા વિના રહે નહીં. એટલે આ વાતને સંકેલતા મારે એટલું જ કહેવાનું રહે કે પ્રતિક્રમણ તો આપણે નિયમિત રોજ કરીએ છીએ, રાયસી પ્રતિક્રમણ અને દેવસી પ્રતિક્રમણ, રાય પ્રતિક્રમણ અને દેવસી પ્રતિક્રમણ, પર્યુષણનું પ્રતિક્રમણ પણ કરીએ છીએ. પણ એ પ્રતિક્રમણ કરતાં કરતાં બોલાતા સૂત્રોને જો આપણે આ રીતે અર્થસભર રીતે સમજીને પછી બોલીશું અને ખરા અર્થમાં એના પ્રમાણે જીવીશું તો આ બધું સાચા અર્થમાં સાર્થક થશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનો આખો આ ઉપક્રમ આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો આ એક
નવો આયામ આપણા સૌના જીવનમાં નવું અજવાળું લાવી દે અને આપણે આ સૂત્રોને વધુ નજીકથી પામીએ એવી અભ્યર્થના સાથે આપ સૌએ મારી આટલી વાત સાંભળી એના માટે આપ સૌનો આભાર. ફરી મળતા રહીએ અને આ રીતે અધ્યયન કરતા રહીએ, સ્વાધ્યાય કરતા રહીએ અને જાત વિકાસની યાત્રામાં આગળ વધતા રહીએ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રી રમજાનભાઈ પર્વાધિરાજ પર્યુષણના પર્વ પ્રસંગે જુદી જુદી સંસ્થાઓમાં પણ તેઓ વ્યાખ્યાનો આપે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના આમંત્રણનો એમણે સ્વીકાર કર્યો અને એક અભ્યાસપૂર્ણ વક્તવ્ય એમણે આપ્યું. હંમેશ માટે જ્યારે પણ રમજાનભાઈને કહીએ કે રમજાનભાઈ એક વ્યાખ્યાન જોઈએ છે આપની પાસેથી, હા મળી જશે, 2-3 વિષયો તમે આપો, એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તૈયાર કરી આપીશ. અને એક સરસ વ્યાખ્યાન એમની પાસેથી અમને મળતું રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની યુટ્યુબ ચેનલ ઉપર દર મહિનાના પહેલા શનિવારે જે વ્યાખ્યાનો પ્રસ્તુત થાય છે એમાં પણ રમજાનભાઈએ 2-3 વિષયો ઉપર સરસ વ્યાખ્યાનો આપ્યા છે. આજે પણ એવું જ એક ઉત્તમ વ્યાખ્યાન એમની પાસેથી મળ્યું છે આપણને. રમજાનભાઈનો આભાર. कामेमि सब्बजीवे सब्बे जीवा खमन्तु मे वृत्ति मे सब्बभूतेषु वेरं मज्जन केणै